આવા નરાધમ માણસો છે, આવા નીચ વિચારવાળા માણસો, એને સરકાર કડકથી કડક સજા આપે અને ફરીવાર કોઈ આવું કામ કરતા ડરે એવી ભયાનક સજા આપે એ સરકારને વિનંતી. ધંધુકામાં ગઈકાલે 2 રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. ધંધુકામાં બનેલી ઘટના, જે રીતના ધર્મેશ ભરવાડનું મૃત્યુ થયું એના પછી આખું ધંધુકા ભડકે બળ્યું. એક પછી એક ઘટનાઓ સામે આવી. બંને આરોપીઓને તરત જ પોલીસે પકડી લીધા. એના પછી હવે ગ્રામ્ય એસપી કચેરીએ એમને લાવી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે. એસઆઈટીની પણ રચના થઈ રહી છે. ગ્રાઉન્ડ પરથી જેટલા પણ પાસા હતા એ બધા જ તમને બતાવવાનો પ્રયાસ કર્યો. હવે આ ઘટના એ માત્ર ધંધુકા પૂરતી સીમિત નથી રહી. આખા ગુજરાતમાંથી એના પડઘા પડી રહ્યા છે. અલગ અલગ લોકો, સમાજના લોકો, આગેવાનો બધા જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એ બધાની વચ્ચે હવે કલાકારો પણ મેદાને આવ્યા છે. હકુબા ગઢવીથી લઈને દેવાયત ખવડથી લઈને બધા જ કલાકારો આ વિષય પર બોલી રહ્યા છે. કાયદા અને વ્યવસ્થા પર થતા સવાલોથી લઈને સરકાર સામે અપીલ કરી રહ્યા છે કે આમાં પરિવારને કઈ રીતના ન્યાય મળવો જોઈએ. તો હકુબા ગઢવીએ શું કહ્યું, દેવાયત ખવડે શું કહ્યું તે સાંભળો. જય માતાજી, જય મોગલ. હું તમારો હકુબા ગઢવી. એક દુઃખદ ઘટના બની. મારો માલધારી સમાજ, એમાં ભરવાડના યુવાનને બેરહેમીથી મારી નાખવામાં આવ્યો છે ધંધુકાની અંદર. તો આવા નરાધમ માણસો છે, આવા નીચ વિચારવાળા માણસો, એને સરકાર કડકથી કડક સજા આપે અને ફરીવાર કોઈ આવું કામ કરતા ડરે એવી ભયાનક સજા આપે એ સરકારને વિનંતી. અને માલધાર સમાજમાં જે યુવાને જીવ ગુમાવ્યો છે એને આત્માને ભગવાન શાંતિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરું. હવે પછી આપણા માલધાર સમાજમાં કોઈને કાંઈ આવી ઈજા ન થાય, કોઈનું અકાળે મૃત્યુ ન થાય એવી પણ માને પ્રાર્થના કરું છું. અને જે આ નીચ માણસોએ હરકત કરી છે આવી, તો બેરહેમીથી અમારા માલધારા સમાજના એક યુવાનને મારી નાખવામાં આવ્યો છે અને કડેમાં કડી સજા આપે સરકારે એવી સરકારને અપીલ. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે 2 રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે, તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે. ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે. અને સરકારને ફરી અપીલ કરીએ, કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે એવી આપણી બધાની માંગ છે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ 5મી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ. જય સિયારામ, જય દ્વારકાધીશ.